તમારી રજા સિવાય મહારાજા અહીંયા માખ્યું ઉંદર નો આવે. માખ્યું તો હું પણ મસરું નો આવવા દઉં તમારા હુકમ સિવાય. તારે તમે આરામ કરો અને હું સોકી ફેરવો ચાલુ રાખું. અમારા મહારાજાના ઘરે દુશ્મનનો ઘરનો માણા મહેમાન, અને એ અમારા મહારાજાને ખબર પડી ગઈ. તમારી રજા સિવાય બાપુ ઓ માય ગોડ, આ તો માછો ને બદલે માસ્યું આવ્યું. પધારો બેનડિયું. જોવો ને આવ્યા. પગે લાગુ. એમ પગે લગાય કાઈ? તો કેમ લગાય? આમ હરખું પગમાં પડાય તારે. નહીં, અમારા મહારાજાના પગમાં પડવું પડે. તો અમને શું કામ કેસો? એટલે તમે નવે નવા આવ્યા છો ને, અમારા મહારાજાનો કડક હુકમ છે કે અંદર નો માણસ કોઈ બહાર ની, બહાર નો માણસ કોઈ અંદર ની. અમારા મહારાજાને સૂર્યદેવ પર ઝાંખ લાગી, મોરલા રોજ કિલોર કરતા, બદલે બપોર પછી કાળો કકળાટ આવી રહ્યો છે. અત્યારે તો તું કકડાટ કરશો. તો પણ તમે આવ્યા ત્યાં કકળાટ મેં કર્યો ચાલુ. કેમ? તમે હું આવ્યા? પાણી ભરવા. કેમ તમારે ઘેર નળ નથી આવતા બાપા? અમાર ઘેરે નળ ની લાઈન તો છે, પણ નળ ખોલી એટલે હવા આવે છે, પાણી નથી આવતું. ઓહો, ખાલી હવા આવે છે? હા, કુર કુર અવાજ આવે છે. હવા આવે છે? આ શાંતિ રાખો, ઈ બંધ થઈ જાય. કેમ તમે વાલ બંધ કરી દીધો છે? નહીં, વાતાવરણના હિસાબે આ સોમાહો વયો ગયો ને, શાળો બેઠો એટલે એના હિસાબે એવું વાતાવરણ રે. તે ચોમાહું પણ વયું જ છે ને. આ પણ જો તમે પાણી ભરવા આવ્યા હોય તો પાણી ભરીને વયા જજો. મહેરબાની કરીને દેકેરો નહીં કરતા. અમારા મહારાજા આરામ કરે. પણ અમારે ક્યાં દેકીરો કરવો છે? ડંકી માં ખીચડું ખીચડું અવાજ આવે છે. ઓહો, ડંકી. એય! આ બેન કોણ છે? ઈ મારી સાહેલી છે, પાણી ભરવા આવી છે. હે, હા, ડંકીમાં ખીચડું ખીચડું અવાજ આવે છે.